શું કઈ સવા હમણાં અહીં જો ને એ બચ્ચો ચોરી કર્યો અહીં જો એ તું કોનો છોકરો છે કોનો છોકરો જો તારે કિડનેપ થવાનું ચાલ આને પકડ લે ઓલો પૂતરામાં આપણે નાખી દે ને પેલો પૂતરામાં ચાલ ફટાફટ વેલકમ ટુ માય વ્લોગ. આપણે બેલજર ઉઠે છીએ અમે બધા લોકો કેમ છો મજામાં છો તો મજામાં છો તો આપણે અહીંયા ઉઠીએ છીએ હવામાં અને વહેલા આપણે વ્લોગ ચાલુ કર્યો હતો આપણે જોઈ કે ઘરમાં શું ચાલે હું હવે નહીં આવ્યો તો નહીં આપણે હવે પૈસા અહીં બ્રશ કરાવી અહીંયા વહેલું તો શું કરો અમે રોટલી બનાવો બેઠા વર્ષ મારે બ્લોગ જોવા કાલ વાળો બ્લોગ જુઓ બેઠો ખાવાનું શું બનાવ્યું હા એવું રોટલી તો તળેલી બનાવી છે પણ બીજી આપણે અહીંયા ઘઉંની રોટલી બનાવે કારણ કે બપોરે ખાવાનું હોય એટલે અને પ્લસ બીજું શાક બનાવી આજે મમ્મીને રજા એટલે આજે ઘરે હે નકર ઘરે ના હોય આજે મમ્મી કે ઘરે આવી તો મમ્મી કે અહીં કહેતા અહીંયા સારું નહીં આપણા સ્કૂલે કે અહીંયા તો રહેવાતું જ નહીં કે આમ જો અહીંયા હવે આવો તો પેલું ઓલો વરાળ બહાર નીકળ્યો હોય બધું કે મમ્મી ગરમીમાં અને ગરમી થઈ હોય મમ્મી હજુ અને એવામાં આપણે મમ્મી રાંધા એવો થોડો પંખો કરી દઉં એસીનો કુલરનો પંખો કરી દઉં શું એટલે એસી શું કુલરનો કરી નાખું એસી લઈ લઈ એમાં શું તારી માટે ઓટોમેટિક એસી નખાઈ દઈએ અહીંયા હા તારી માટે એસી નખાઈ દઈએ અહીંયા હા અમે અને તારે પવન આવતો રહે કંઈ ટેન્શન નહીં બોલો તમે થોડો પવન આપી દો બીજા મમ્મી કામ કરે તો એને થોડું પવન તો આવો હવે આવ્યો બાયણું કોઈ બંધ કરતા નહીં તો એ લોકો બાયણું ખુલ્લું હોય કે ખાવાનું મન થતું નહીં ટાઈમ માટે આટલી સ્પેશિયાલિટી આપી છે નાખી ફેસિલિટી એટલી સારી આપી હા આપવું પડે ને વિશાલ ચપ્પલ નવા લાવ્યા તો ક્યારે આ તો કેટલા મારા અઠવાડિયું થઈ ગયું એનું તો અઠવાડિયામાં એની હાલ તો જો હવે પણ એક વસ્તુ હો વિશાલના પગ મારથી થોડો મોટા છે ને પહેલાં જાણે નવા ચપ્પલ લાવ્યા ને ત્યારે મને થતા હતા અને હવે તો થતા જ નહીં મને બોલો આમ જો પછી મને ખુલ્લા પડે બોલો વિશાલનો પગ ફાફડા જેવા થઈ ગયા હવે બોલો શું કરવાનું અને કાલે ફરે કાલે જો કાલ રાતે આ ને આપણા બેડ લાવ્યા હતા નીચે પડ્યો તો આપણો બીજો હાઈલો ભાગેલો હતો એ અને આમ રહ્યો જો આપણો ટોટલ બે બેડ હતા એમાં એક તો આવી રહ્યો આપણો એ બીજો લઈ રહ્યો આનું આ બાજુ ભાગી ગયું પહેલાંથી જેવું હતું આમાં કેવું હતું કે આમ પહેલાંથી ભાગેલું હતું એટલે આ પહેલાં શું હતું કે જો અહીંયા પહેલાં એવું હતું ને આવું પાટિયું જો આવી ગયું આ પાટિયું વાત છે કે બીજું અચ્છા ઓકે સમજી ગયો મને એવું લાગે કે કદાચથી આમાં જોઈનિંગ કરવાનું ના હોય જો આ લાકડો કદાચથી આમ જોઈનિંગ કરે તો આવ્યો થઈ ગયા ના આમ તો નહીં થાય આમાં જોઈનિંગ તો થશે જોઈન ના થાય અને હા કંઈ આપણા યુટ્યુબમાં આપણા 100 વિડીયો કમ્પ્લીટ થઈ ગયા 100 વિડીયો એટલે બધું થઈ હા તો વ્લોગ આપણો વ્લોગ કેટલા આપણો વ્લોગ 94 પૂરો થયા આપણો તો અને 95મો વ્લોગ હશે અને આપણો શોર્ટ ને બધું મિક્સિંગ કરી એટલે જો ને આપણા હવે 100 વિડીયો કમ્પ્લીટ થઈ ગયા અને આપણા આ 101મો વિડીયો છે આપણા આજે મેં અપલોડ કર્યો અને આજે 102 હે ને તો એ ટોટલ વિડીયો 102 વિડીયો અપલોડ થઈ ગયા થવાના છે આપણા માટે આપણે તમને આપણો ખૂબ તમને આભાર કહું મને નથી બહુ ખુશ છે કારણ કે આપણે ખબર 30 પહેલાં તો મેં 30 દિવસનું ચેલેન્જ લાગ્યું હતું કે 30 દિવસ સુધી વ્લોગ થશે કે અપલોડ નહીં થાય તો આપણે ગમે તે કે 30 દિવસ સુધી આપણે વિડીયો અપલોડ કર્યો બોલું એટલે આપણે કઠિન થઈ ગયા પછી મને એટલું તો વ્લોગ બનાવવામાં કંઈ આમ કંટાળ નહોતો પછી મારા ભાઈ જે ડાઉનફોલ ચાલશે ને એ પછી મારા 70-80 વ્લોગ થયા ને પછી મેં વિડીયોને થોડો આમ ઓછું બનાવ્યું કારણ કે હું તો પહેલાં એકદમ રેગ્યુલર બનાવતો હા કોઈક દિવસ 1-2 દિવસ મારો ગેપ પડતો હતો એક દિવસ નહોતું બનાવતો 2 દિવસ નહોતું બનાવતો પણ પછી મેં ધીરે ધીરે હા ઓછું બનાવ્યું હવે એટલે મેં ફરીથી ચાલુ કર્યું હવે તમે જુઓ ને
હવે ચોથો તો 5મો દિવસ મારો હો. હવે 5 મેં 5 વિડીયો તો બનાવી નાખે, 4 વિડીયો બનાવી નાખે, 4 થી 5 વિડીયો મેં બનાવી નાખીએ બે. અને તમે જુઓ છો બે હવે મારા પાસે સ્ટ્રાઇક થોડું નથી એટલે હું થોડું રેગ્યુલર રાખવાનો. તો તમે હવે જોડાઈ રહેજો, કારણ કે જો હું જોડાય એવું તો તમે જોડાઈ રહેશો. હા ને, એટલે તો તમે તો હું જોઈએ હું વિડીયો નાખીશ તો તમે રેગ્યુલર જોશો ને. હવે એમાં શું કે તમારા રેગ્યુલર જે વ્યુઅર્સ હોય ને એ હું જુઓ ને એટલે એ રોજ જોશે. એટલે કે હું વિડીયો નાખું તો એ રોજ જોવાના જ છે. હવે એમાં શું કે હું આજે નાખીશ એ પાસે 12 દિવસ પછી નાખીશ એટલે એમને શું કે હા ક્યાં મેં વિડીયો નાખી દઉં એ બધું વિચાર. પણ હવે એવું એમને એક પછી શું કે હું 12 દિવસમાં એક વિડીયો નાખું પછી એની હેબિટ જતી રહે, બીજું કંઈ નહીં. એટલે હું રેગ્યુલર નાખવાનું ચાલુ કર્યું સમજે. એટલે શું મારા વ્યૂઝ બનતા રહે. તો પહેલાં 25, 26, 27, 20 હવે તો એટલાય નહીં આવતા જેવું એવું. તો આપણે હવે રેગ્યુલર નાખવાનું ધીરે ધીરે ચાલુ કરશું આપણે. શું એ આપણે અહીંયા જોબ માટે જવા માટે રેડી થઈ ગઈ અને હવે આપણે જેવી જોબ તો આપણે આવીને મળશું તો આપણે સીધા રાતે મળશું હવે હે ને. તો સીધા રાતે મળીશું. તો કંઈ આપણે ઘરે આવીએ છીએ અને હવે આપણે આવીને ઘરે ખા ગયા હતા અને ખાઈને હવે આપણે જોયું તો આપણે મામા બધા આવ્યા છીએ, મામા અને મામી બધા તો અહીંયા આવ્યા છે. તો જો બધા મહેમાનો બેઠા. હા હા એ એમાં શું શરમાવાનું યાર બધામાં. આ અમારી ફેમિલી મારા મામાની સાઈડથી બધા આવી ગયા તો બધા અભિયાન અહીંયા બેવા માટે આવ્યા અને બધા બેઠા. મારા મામી મારા મધીમાન બધા મારા મમ્મી બી બેઠા. આ બાજુ બધા બેઠા છું. આ બધા બેવા આવ્યા. વિશાલભાઈ આપણે અભિયાન આપણે નીચે બેઠા, સુમિત બધા બેઠા, આપણે બધા નીચે બેઠા. હું બી ખાવ તો ખાઈને આપણે ઉભા થયેલા અભિયાન અને પછી હવે હું આપણા શું કે કામ કરું હતા ભાઈ હું જાણે બોલ. તો કઈ હું અભિયાન નીચે આપણે મસ્ત કરે તો કઈ હું અભિયાન નીચે આવ્યા તો જો અભી બદમાशी गिरी चल रही है भाई. આ ભાઈ બહુ મસ્તી કરો કરો કરે 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 એ ચલે રે આદી મસ્તી ના કરી એટલી બધી કઈ જવા દે જવા દે. અરે ભાઈ તું નામ કેમ બગાડે ભાઈ? હા એ બગાડે હે. હા બહુ જ મામ કઈ ટાણી કરે તું? હે બહુ ટાણી કરું છું. તારો પપ્પો કોણ હવે? મારો મામો હવે મારા મામાને ઓળખે હમણાં તને પાડ લીધે. શું કઈ સવા આપણે અહીં જો ને એ બચ્ચો ચોરી કર્યો અહીં જો કોકનું. એ તું કોનો છોકરો છે? કોનો છોકરો છે? જો તારા કિડનેપ થવાનું. ચાલ આને પકડ લે, આને પકડ લે. ઓલો પૂતરામાં આપણે નાખી દઈએ ને પેલો પૂતરામાં. ચાલ ફટાટ ફટાટ. જો સાઈડમાં તમને દેખાડો શું બન્યું છે અહીંયા. તો સ્પ્રાઇટ હતી ને તો એમાં ડગર આવી ગયો. જો આ બધુંથી આપણો ગેટ બનાવવાનો, આ બધુંથી ગેટ બનાવવાનો. તો આજ પથરા લગાવેલા કારણ કે જો આવા જંપલું થાય ને એટલે આવા જવાનું બંધ કરાવી દીધું પહેલાં. કારણ કે ત્યાં અભેલ તો અમે ત્યાંથી બીજો ગેટ છે ત્યાં અમે મેન ગેટ ત્યાંથી અમે આવી પણ આ ચાલુ થઈ જવાનું હોય એમ કે હવે પણ અભિયાન નહીં થવાનું. હજુ દરવાજો બધું કામ બધું બાકી એમાં. હવે જાણે આ થશે ચાલુ એટલે પછી મજા આવશે હા ને. તો હવે તો દરવાજો હોય નહીં અમે પણ જો આ જો આટલા દેશમાં અહીંયા ફાયદો જો પછી જો આ બધું એક તો અહીં દિવાલે બની નાખીએ હવે આપણે દિવાલ બની નાખીએ અને તે બાજુ દરવાજાનું કંઈક કરજો ખબર નહીં નહીં એ બાજુ તો આપણો એ બાજુ ગાડીઓ આપણો નીચે બેઝમેન્ટ આપણે બહુ દિવસ છે બેઝમેન્ટ આપણે ગયા નહીં નીચે. અને જો કિડનેપ કરેલો છોકરો અહીંયા જુઓ ફરક જ ભાઈ ભાઈ જો ભાઈ અહીંયા સીધું ગાડી અહીંથી નીકળશે. જો અહીંથી નીચે બેઝમેન્ટ થાય. તાર જવું નીચે બેઝમેન્ટમાં? હા બોલ તને બેઝમેન્ટ પૂર નાખી નીચે શું થાય જેવી ચેક કરી લે. ચલ ચલ અલ્યા શું શર્માય તું? ચલ ભાઈ આવતો નહીં હું તો જાઉં નીચે. ચાલ આવું ભૂત ભૂત કશું ના વાલે હું તો ભાઈ હું માનું તાર અમે તો ક્યાં ડરે. અને અહીંયા એક તો પહેલાં જ આપણો સાઉન્ડ વધારે થઈ ગયા છે. જો ભાઈ આમ તો એવું જ છે. જો આપણે હજુ કંઈ નવું કંઈ આમ જો કંઈ નવું હજુ કંઈ વસ્તુ બન્યું નહીં આમાં પણ જે નોર્મલી જે વસ્તુ હોય છે એ જ છે. હવે લિફ્ટ અહીંયા આવી જઈએ ઓલી બાજુ લિફ્ટ આવી જઈએ હવે એ બધું કારણ કે હવે આપણા આટલા દિવસે આવતા રહે એટલે ખબર નહીં
કે શું શું બન્યું અહીંયા. આ ભાઈ તો પહેલી ખાતા તું પહેલી ખાતા ને આપણે અહીંયા નીચે આ કદી આવતો નહીં અમે નીચે પણ હું આ તો આજે લઈને આવ્યો. જો આ બાજુ લિફ્ટ છે હવે અહીંયા. ભાઈ આજે ટાઈમ મળ્યો નથી આખો દિવસમાં. મેં કીધું વ્લોગ બનાવી લઈએ આપણે. બધા ઉપર મામા બધા ઉપર બેઠા હતા કામ કરવા માટે. મેં કીધું આપણે વ્લોગ બનાવી લઈએ અહીંયા પછી આપણો ટાઈમ બચી જાય એ નહીં. તો આપણે સીધા ઉપર જઈ ઉપરનો જો આપણે ઉપર જવા માટે અહીંયા અહીંથી જવાનું હોય ભાઈ. તું હું તારા ભૂલી ગયો. આપણે જો ઉપર અહીંથી જવું પડશે. જો આવ્યું તો આપણે અહીંથી ઉપર ચડીએ. ચાલ હવે અહીંથી ઉપર ચડશો એટલે ખબર આપણે ઉપર રસ્તો આવીએ છે આપણે. જો આવીએ ને આપણે અહીંયા. બોલ તને પૂરી નાખ્યો તો છે હે તને આમાં પૂરી નાખે છે શું થાય તારું? શું કહે કંઈ નહીં. બોલ ટ્રાય કરું હે ટ્રાય કરું તાર પૂરી નાખી કામ કરી એક વખત તો ટ્રાય કરો રે. હું નાના છોકરાની ગાડી તું નાનો છોકરો છે નહીં. આવી ગાડીઓ પતંગ ખબર આવી ગાડી ખબર હું નાનો તો ત્યાં બહુ રમતો હતો. મારી જો હજુ ગાડી પડી એવી પણ હું હવે મોટો થઈ ગયો અને ઉપરથી હવે મારી નિશાની બની ગઈ છે નાનપણની. પણ એ હવે ઘરે હવે તો એ ઘરે મેં હવે રાખી સંતાણી અહીંયા પડી મસ્ત નિશાની આવી રીતે. મારો પપ્પા હતા ને તો એવી મેં પપ્પાએ મારા ઘરે માટે મારા માટે બનાવી હતી લોખંડ આપણે હરિયાની. હજુ સુધી મારી જોડે પડી છે પણ હું પેલું કાઢતો નહીં બીજું કંઈ. આ ખબર કોની પણ આવી હા લે મજૂરની છોકરાની. તું એ મજૂર થઈ ગયો ને હવે કેમ મજૂરની છોકરા આગળ તો તું મજૂર ના થઈ કઈ ના થાય. નહેલું છે અને આપણે નહીં આપણે કૂવા માટે જઈએ. તો આ વિડીયો અહીંયા એન્ડ કરીશું. તો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો. તો મળી કામ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.